નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઈરાન અમેરિકા વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને પગલે અંકલેશ્વરના ઉદ્યોગકારોએ ઘેરી ચિંતા વ્યક્ત કરી. યુદ્ધ લંબાશે તો કરોડોના નુકસાનની ભીતિ. આયાત નિકાસ પર મોટી અસર. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે હત્યાનો પ્રયાસ કરનારી ત્રિપુટીના મુખ્ય સૂત્રધારનું પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું. ભરૂચ શહેર જિલ્લામાં હોળી પર્વની પરંપરાગત ઉજવણી કરાઈ. પરંપરાગત રીતે હોલિકા દહનમાં ધાણી, ખજૂર, શ્રીફળ, કંકુ, ચોખા વધાવી પૂજા વિધિ કરાઈ. બુધવારે રંગોના પર્વ ધૂળેટીને ઉજવવા લોકો સજ્જ બન્યા. ભરૂચથી વડોદરા તરફ જતા નવા બનેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર રિક્ષા દોડતી હોવાનો કોઈ વાહન ચાલકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. એક્સપ્રેસ વે જેવી નિયંત્રિત અને હાઈસ્પીડ માર્ગ વ્યવસ્થામાં રિક્ષા જેવા ધીમા વાહનોને પ્રવેશ મનાઈ હોવા છતાં આવી ઘટના સામે આવતા પ્રશ્નો ઊભા થયા. ઈરાન અને અમેરિકા ઇઝરાયેલના સંયુક્ત હુમલા બાદ યુદ્ધજન્ય માહોલનો પ્રભાવ હવે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક હબ એવા અંકલેશ્વર સુધી પહોંચ્યો છે. નિકાસ આધારિત ફાર્મા અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગો આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે. અંકલેશ્વરના સ્થાનિક ઉદ્યોગકારોએ આ પરિસ્થિતિ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક એકમો મુખ્યત્વે અમેરિકા, યુરોપ અને ખાડી દેશોમાં દવાઓ, બલ્ક ડ્રગ્સ, ડાઇઝ, ઇન્ટરમીડિયેટ અને ફૂડ પ્રોડક્ટની નિકાસ કરે છે. પરંતુ હાલના મિડલ ઇસ્ટના યુદ્ધજન્ય માહોલને કારણે નવા ઓર્ડરો લેતા પહેલા ઉદ્યોગકારો સાવચેત બન્યા છે. અંકલેશ્વરની અગ્રણી ફાર્મા કંપનીઓ વિશ્વ બજારમાં મોટે પાયે દવાઓની નિકાસ કરે છે. ઉદ્યોગ સૂત્રોના અનુસાર હાલ વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવવામાં આવી રહી છે. અંકલેશ્વરના ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે હાલમાં નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ યુદ્ધ કેટલો સમય ચાલશે અને પેમેન્ટ સમયસર મળશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે. તેથી નવા કરારો કરતી વખતે ખાસ સાવચેતી રાખી રહ્યા છે. ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાને કારણે પેટ્રોકેમિકલ્સ રો મટીરિયલ્સ મોંઘું બનવાની શક્યતા છે. તેના પરિણામે ઉત્પાદન ખર્ચ વધી શકે છે, જેનો પ્રભાવ ડાઇઝ અને ઇન્ટરમીડિયેટ ઉદ્યોગો પર પણ પડશે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં 40થી વધુ ફાર્મા કંપનીઓ સાથે સંકળાયેલી અંદાજે 150થી 200 ઇન્ટરમીડિયેટ યુનિટ્સ કાર્યરત છે. જો નિકાસ ઓર્ડરમાં ઘટાડો થાય તો નાના અને મધ્યમ ઉદ્યોગોને સીધી અસર પડી શકે છે. હાલ પરિસ્થિતિ પર ઉદ્યોગ જગત અને આર્થિક નિષ્ણાંતોની નજર ટકેલી છે. યુદ્ધની અવધિ અને વૈશ્વિક બજારની સ્થિરતા પર જ આગામી દિવસોમાં અંકલેશ્વરના ઉદ્યોગોની દિશા નિર્ભર રહેશે. યુક્રેન યુદ્ધ પછી આ એક વર્લ્ડ વોર જેવું યુદ્ધ ચાલી રહ્યું છે મિડલ ઇસ્ટમાં, જેના કારણે ક્રૂડનું આવન જવન પણ અટકશે અને અખાતી દેશોમાંથી જે ક્રૂડ આપણે લાવતા હતા એ ક્રૂડને આધારિત જેટલી પ્રોડક્ટો છે, કેમિકલ હોય, પ્લાસ્ટિક હોય કે બીજી બધી વપરાશની જે પ્રોડક્ટો છે એ બધી પ્રોડક્ટો ઉપર આની બહુ જ અસર આવશે. 13થી 15% જો ક્રૂડ વધે તો પ્રોડક્ટ 25થી 30% વધી શકે. અને જો યુદ્ધ વધારે ચાલ્યું તો મટીરિયલ પણ ન મળે તો હજી પણ ક્રાઇસિસના કારણે વધારો આવી શકે. એટલે એક્સપોર્ટના ઓર્ડરો પણ નહીં કમિટમેન્ટ થાય અને ઓર્ડરો મળશે પણ નહીં અને લોકલ પણ ક્રાઇસિસ આવી શકે. ક્રૂડ ઘટવાથી પેટ્રોલ, આ તે ડીઝલ બધામાં, તો આનો તો જો લોબુ ચાલ્યું તો એક ડિઝાસ્ટર આવી શકે એવું કહી શકાય. હાલ જે ઈરાન અમેરિકાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, જેના હિસાબે અખાતી દેશોમાંથી આવતું ક્રૂડ ઓઇલનો ભાવ ખૂબ વધી રહ્યા છે, જેથી કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં અંદાજે 15થી 20%નો ભાવ વધારો થયો છે. સાથે સાથે અખાતી દેશોથી જે ગલ્ફમાં અને આરબ કન્ટ્રીમાં ને બધે જે મટીરિયલ જતું હતું એમાં કન્ટેનર કોસ્ટમાં, ટ્રાન્સપોર્ટેશનમાં બી 15થી 20%નો આ લોકોએ રાતોરાત વધારી ઝીકી દીધો છે. જેથી ઓલમોસ્ટ મેન્યુફેક્ચરને ઉત્પાદન કોસ્ટમાં 15થી 20%નો વધારો આવે છે, જે ઇન્ટરનેશનલ માર્કેટમાં સસ્ટેન થવું મુશ્કેલ છે. તો આવનાર દિવસોમાં આ ભારણ સૌ ઇન્ડસ્ટ્રીઝને પડશે જો આ વોર જલ્દી ખતમ નહીં થાય તો આ એક બહુ ઔદ્યોગિક લક્ષી બહુ ચિંતાકીય વિષય છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે હત્યાનો પ્રયાસ કરનારી ત્રિપુટીના મુખ્ય સૂત્રધારનું પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું. મુલેર ગામે ભાઈગીરી કરતી ત્રિપુટી ગેંગના મુખ્ય સૂત્રધાર અને ગામમાં ભયનો માહોલ ઊભો કરી હત્યાના પ્રયાસ કરનાર હનીફ ગઢનું આજે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતા જોવા માટે ગામનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. મુખ્ય સૂત્રધાર હનીફ ગઢે પોતાના ઘરથી બસ સ્ટેશન સુધી ગાડી હંકારી
એક વ્યક્તિનો હત્યાનો પ્રયાસ કર્યો હતો. મૂળ રોજા ટંકારિયા અને હાલ મુલેર ગામમાં રહેતા હનીફ ગઢના આતંકથી સમગ્ર પંથકમાં આક્રોશ ફેલાયો હતો. હનીફ ગઢનું ઉઘાડા પગે તાપ વચ્ચે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. 126 ગ્રામજનોએ સહી સાથે ત્રિપુટીને ગામ બહાર કરવાની અરજી એસપીને આપી હતી અને કોર્ટમાં રજૂઆત પણ કરાઈ હતી. હું મકસૂદ ઉમરજી પટેલ અગાઉ તારીખ 15 ફેબ્રુઆરી 2026ના રોજ મારી હાથે જે હત્યાનો પ્રયાસ થયેલો તે સંદર્ભમાં આજરોજ 3/3/2026ના રોજ વાગડા પોલીસ પીએસઆઈ હસમુખ સાહેબના હસ્તકે અગાઉ 2 આરોપીને ઝડપી પાડી ગઈકાલે ત્રીજાને પણ પકડી પાડી આજે એનું રિકન્સ્ટ્રક્શન મુલેર ગામે થયેલું મારા હાજરી સમક્ષ. તે બદલ હું હસમુખ પીએસઆઈ સાહેબનો તથા એસપી સાહેબ તરફ તમામ પોલીસ સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આરોપીને લોકો આખું તોડે આવી ગયા હતા. મારી વેદના લઈને આવી ગયા લોકો, કોઈને કીધા વગર, અને ઘણી બધી સારી રીતે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. એને હું ખૂબ ખૂબ આભાર માનું છું આ વસ્તુનો. શું માનો છો એનો ભય હતો ગામમાં? ગામમાં ખૂબ મોટો ભયનો માહોલ ઊભો થયેલો હતો. ગામમાં લોકોએ બહુ સહકાર આપેલો છે મને, અને ગામ પણ આ રીતે ખૂબ રોષે ભરાયેલું છે એ વ્યક્તિના પ્રત્યે. તો પોલીસ અને પ્રશાસન પાસે એટલી જ માંગ છે કે આ ભાઈને વહેલી તરીકે સજા થાય તે માટે અમે માંગ કરી રહ્યા છે. આ પવિત્ર આજ હોળીના દિવસે જે ખૂબ મોટું કામ થયેલું છે એ માટે પોલીસ સ્ટાફનો હું ખૂબ ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું. ફાગણ સુદ પૂનમના પાવન અવસરે ભરૂચ જિલ્લામાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં હોળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સાંજે શુભ મુહૂર્તમાં ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી ધાર્મિક વિધિપૂર્વક હોળી પ્રગટાવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ક્યાંક વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી, તો ક્યાંક પરંપરાગત રીતે લાકડાની હોળી તૈયાર કરી હોલિકા દહન કરવામાં આવ્યું હતું. હોળી પ્રગટ્યા બાદ પરિવારો સાથે મહિલાઓએ હોળી માતાનું પૂજન કરી ધાણી, ખજૂર, હારડા અને નાળિયેર અર્પણ કર્યા હતા અને પરિવારની સુખાકારી તથા વર્ષભર નિરોગી રહેવાની કામનાઓ વ્યક્ત કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં હોળીની જ્વાળાની દિશા અને તેજ પરથી ચોમાસાની સ્થિતિ અંગે પરંપરાગત માન્યતાઓ અનુસાર વર્તારો પણ ભાંખવામાં આવ્યો હતો. હોળી પર્વ ભક્ત પ્રહલાદ અને હિરણ્ય કશ્યપુની પૌરાણિક કથાથી સંકળાયેલ હોવાથી દુર્જન પર સજ્જનની જીત અને સત્યના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. જિલ્લાભરમાં શાંતિપૂર્ણ માહોલમાં હોળી દહનના કાર્યક્રમો પૂર્ણ થયા હતા અને લોકોએ પરંપરા તથા આસ્થા સાથે પર્વની ઉજવણી કરી હતી. ભરૂચથી વડોદરા તરફ જતા નવા બનેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર રિક્ષા દોડતી હોવાનો કોઈ વાહન ચાલકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. એક્સપ્રેસ વે જેવી નિયંત્રિત અને હાઈ સ્પીડ માર્ગ વ્યવસ્થામાં રિક્ષા જેવા ધીમા વાહનોને પ્રવેશ મનાઈ હોવા છતાં આવી ઘટના સામે આવતા પ્રશ્નો ઊભા થયા છે. આ બનાવ ભરૂચ વડોદરા માર્ગ પર બન્યાનું કહેવાય છે. એક્સપ્રેસ વે પર માત્ર નિર્ધારિત કેટેગરીના વાહનોને જ એન્ટ્રી આપવામાં આવે છે. રિક્ષા જેવા 3 વ્હીલર વાહનોને સામાન્ય રીતે પ્રવેશ મંજૂર નથી, તો આ રિક્ષા એક્સપ્રેસ વે પર કેવી રીતે પ્રવેશી જેવા સવાલો પણ ઊભા થાય છે. ટોલ પ્લાઝા અથવા એન્ટ્રી પોઈન્ટ પર ચેકિંગમાં બેદરકારી રહી કે નહીં, જો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદારી કોની ગણાશે? નિયમો મુજબ પ્રતિબંધિત વાહન એક્સપ્રેસ વે પર પ્રવેશે તો પ્રથમ જવાબદારી વાહન ચાલકની જ ગણાય, પરંતુ સાથે સાથે ટોલ સંચાલન અને માર્ગ સુરક્ષા માટે જવાબદાર એજન્સીની પણ ભૂમિકા તપાસના ઘેરવામાં આવે છે. જો એન્ટ્રી પોઈન્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં ખામી સાબિત થાય તો સંચાલન એજન્સી સામે પણ કાર્યવાહી થઈ શકે છે. હાલ આ વિડીયો વાયરલ થયા બાદ સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. ભારતભરમાં રંગોના પર્વ ધૂળેટીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. લોકો એકબીજાને વિવિધ રંગો લગાવી આનંદ વ્યક્ત કરે છે. જો કે બજારમાં મળતા કેટલાક રાસાયણિક રંગોના કારણે ત્વચા અને વાળને નુકસાન પહોંચવાની શક્યતા રહેતી હોય છે. તેથી ધૂળેટી રમતા પહેલા અને પછી યોગ્ય તકેદારી રાખવી જરૂરી હોવાનું ભરૂચના ડોક્ટર કિરણસિંહ પટેલ, મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ત્વચા નિષ્ણાત ડોક્ટર અભિષેક પારેખે અમુક સૂચનો કર્યા છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે ધૂળેટી રમતા પહેલા ચહેરા અને હાથ પગ પર નાળિયેર તેલ અથવા મોઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ.
તેલ લગાવવાથી ત્વચા પર એક રક્ષાત્મક સ્તર બને છે, જેના કારણે રંગ સીધો ચામડીમાં શોષાઈ જતો નથી. વાળમાં પણ તેલ લગાવવાથી રંગથી થતા નુકસાનથી બચી શકાય છે. શક્ય હોય ત્યાં સુધી પૂરેપૂરા કપડાં પહેરવા અને આંખોને સુરક્ષિત રાખવા ચશ્માનો ઉપયોગ કરવો અનિવાર્ય ગણાવ્યો છે. તબીબોએ ખાસ કરીને કેમિકલવાળા ગાઢ અને ચમકદાર રંગોથી દૂર રહેવાની સલાહ આપી છે. બાળકોની ત્વચા નાજુક હોવાને કારણે તેમને માટે ખાસ કાળજી રાખવી જોઈએ. ત્વચા પર ખંજવાળ, એલર્જી કે લાલાશ દેખાય તો તરત જ સ્વચ્છ પાણીથી ધોઈ લેવું અને જરૂરી હોય તો તબીબી સલાહ લેવી જોઈએ. ધૂળેટી રમ્યા બાદ ગરમ પાણીના બદલે સાદા પાણીથી નહાવું. ચહેરા પર વધુ ઘસારો ન કરો, કારણ કે તેનાથી ત્વચાને નુકસાન પહોંચી શકે છે. નહાયા બાદ મોઇશ્ચરાઇઝર લગાવવાથી ત્વચાની નમી જળવાઈ રહે છે. નિષ્ણાતના જણાવ્યા અનુસાર થોડી તકેદારી રાખવામાં આવે તો ધૂળેટીનો આનંદ સુરક્ષિત રીતે માણી શકાય છે. નમસ્કાર, હું ડૉક્ટર અભિષેક પારેખ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન ધ ડિપાર્ટમેન્ટ ઓફ ડર્મેટોલોજી. તો સૌથી પહેલાં તમારે રમવા જાઓ એની પહેલાં આપણે કરીએ વાળ, તો વાળની સૌથી પહેલાં કોપરેલ અથવા તો કોઈ પણ ઓલિવ ઓઇલ છે કે આલમંડ ઓઇલ છે એનાથી વાળની માલિશ કરી દેવાની, જેથી તમારે જે પણ તમે રમવા જાઓ ત્યારે જે પણ રંગો ઉડે તો ડાયરેક્ટ તમારા વાળના અડે ના અને વાળના જે અંદરની જે હેર શાફ્ટ હોય તો એને નુકસાન ના કરે. બરાબર. વાત કરીએ તમારા ત્વચાની, તો રમવા જતાં પહેલાં સૌથી પહેલાં સ્કિનને ઉપર મોઇશ્ચરાઇઝર એટલે આપણે જે પણ શિયાળામાં આપણી જે સ્કિન ડ્રાય થઈ જાય અને આપણે જે પણ ચહેરા ઉપર લગાવતા હોય તો એનું આખા ચહેરા ઉપર બને એટલું થીક લેયરનું આવરણ કરી લેવાનું, એટલે તમારા જે પણ રંગો છે તે ડાયરેક્ટ ત્વચાને અડકે ના અને નુકસાન ના કરે. બરાબર. વાત કરીએ તમારા બાકીના, તો આખા શરીર ઉપર બને ત્યાં સુધી તો તમારે લાંબી બાયના કપડાં પહેરીને જવાનું, જેથી બાકીના ભાગો પર કલર ઉડે ના અને નુકસાન ના થઈ શકે. નખની પણ કાળજી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અમુક જે કલર તમારા એવા હોય કે જે નખને નુકસાન કરી શકે. બરાબર. નખનું આવરણ નીકળી શકે કે નખ પોચા થઈ શકે, એટલા માટે નખ ઉપર પણ તમે કોઈ પણ પેટ્રોલિયમ જેલી લગાવી શકો કે કોઈ પણ મોઇશ્ચરાઇઝર લગાવી શકો. હોઠ ઉપર પણ તમારે જતાં પહેલાં મોઇશ્ચરાઇઝર લગાવવાનું. સો ઇન શોર્ટ, તમે જ્યારે પણ રમવા જાઓ તો સૌથી પહેલાં કાળજી રાખવાની કે તમે નેચરલ કલર એટલે કે હર્બલ કલરનો ઉપયોગ કરો. બીજું, સનસ્ક્રીન યુઝ કરો, મોઇશ્ચરાઇઝર યુઝ કરો, આટલું ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો રમીને આવ્યા પછી જોઈએ કે ચાલો શરીર ઉપર આ રંગ લાગ્યો છે, જોરથી ઘસ કર્યા કરે, કે તો ઘસવાનું ક્યારેય નહીં. તમે જેટલું ઘસશો એનાથી શું થશે કે તમારો જે રંગ જે છે એ વધારે પડતો ચામડીની અંદર જશે અને ચામડીની ત્વચાને ડેમેજ કરાવશે. તો તમારે સૌથી પહેલાં એક હૂંફાળું પાણી લેવાનું અને એકદમ હળવેથી એ ભાગને સાફ કરવાનો, અને પછી જે વધારાનું જે કલર છે એને કાઢવા માટે તમારે કોકોનટ ઓઇલ એટલે કે આપણે જે નારિયેળ યુઝ કરીએ છીએ એને 2-3 ટીપા મૂકવાના અને હળવે તેને સાફ કરવાનું. સાબુ ક્યારેય યુઝ નહીં કરવાનું. તમે જેન્ટલ ક્લિન્ઝર યુઝ કરી શકો આના બદલામાં. તો હેરને પણ અગેન તમારે વોશ કરી નાખવાનું, નોર્મલ શેમ્પૂથી વોશ કરી શકો. પછી કન્ડિશનર યુઝ કરવાનું, કારણ કે ઘણીવાર રમ્યા પછી હેર બર્ડસેટ થઈ જતા હોય, આપણે કે ડ્રાય હેરની કમ્પ્લેન કોમનલી લોકો કરતા હોય, તો એના માટે પણ તમારે શેમ્પૂ કર્યા પછી કન્ડિશનર યુઝ કરી દેવાનું અને કોઈ હેર મોઇશ્ચરાઇઝર કે નોર્મલી જે સુધિંગ સીરમ હોય તમે યુઝ કરી શકો. ગુજરાત રાજ્ય હજ સમિતિના પૂર્વ ચેરમેન ઇકબાલભાઈ સૈયદે જણાવ્યું છે કે ઉમરા યાત્રા માટે મક્કા, મદીના તેમજ ઈરાન ખાતે ગયેલા યાત્રાળુઓ જે હાલ ખાડી દેશોમાં ફ્લાઇટ બંધ હોવાથી ફસાઈ ગયેલ છે તેઓને સમયસર પોતાના વતન ભારત પરત લાવી શકાય તે માટે સરકારને રજૂઆત કરવામાં આવેલ છે. સરકાર દ્વારા ઉમરા યાત્રીઓના નામ, પાસપોર્ટ નંબરની માહિતી હજ સમિતિના પૂર્વ ચેરમેન ઇકબાલભાઈ સૈયદને વોટ્સએપ પર મોબાઈલ નંબર 99 746 65 786 પર તાત્કાલિક મોકલી આપવા સર્વે સંબંધીઓને વિનંતી કરવામાં આવી છે, જેથી સરકાર દ્વારા હેમખેમ યાત્રીઓને પરત લાવી શકાય. તેઓના નામ અને મોબાઈલ નંબર તેમજ પાસપોર્ટ નંબર ખાસ લખવા અને ગામનું નામ અને જિલ્લાનું નામ પણ ખાસ લખવું, જેથી સરકારમાં માહિતી મોકલવામાં તકલીફ ન પડે અને ગુજરાતમાંથી જે ઉમરામાં ગયેલા હાજીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તેના માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જિદ્દા એમ્બેસીને તાત્કાલિક જાણ કરવામાં આવી છે અને ગુજરાતના પૂર્વ હજ કમિટીના ચેરમેન ઇકબાલભાઈ સૈયદ સરકારના સંપર્કમાં છે. અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક આવેલી એક હોટલની છત ધરાશાયી થઈ જતા દોડધામ મચી જવા પામી હતી. આ દુર્ઘટનામાં કાટમાળ પડતા 3 બાઇકને નુકસાન થયું હતું. અંકલેશ્વરમાં રેલવે સ્ટેશન નજીક આવેલી હોટલ મયુરાની છત અચાનક ધરાશાયી થઈ જવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે બનેલી આ ઘટનામાં હોટલના કાટમાળ નીચે 3 બાઇકો દબાઈ જતાં નુકસાન થયું છે. રેલવે સ્ટેશન નજીક આવેલી હોટલની જૂની છત અચાનક તૂટી પડી હતી. ઘટનાના સમયે હોટલની આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. કાટમાળ પડતા હોટલની બહાર પાર્ક કરેલી 3 બાઇકને ભારે નુકસાન થયું છે. સ્થાનિકોએ ઘટનાની જાણ તાત્કાલિક તંત્રને કરી હતી. તંત્રની ટીમે સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જૂની અને જર્જરિત બનેલી ઇમારતના કારણે આ દુર્ઘટના બની હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાના પગલે આસપાસના વેપારીઓ અને રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા ઇમારતની સુરક્ષા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વર હાંસોડ તાલુકામાં સંધ્યાકાળે શુભ મુહૂર્તમાં ઠેર ઠેર હોલિકા દહન કરાયું હતું.
પરંપરાગત રીતે હોલિકા દહનમાં ધાણી, ખજૂર, શ્રીફળ, કંકુ, ચોખા વધાવી પૂજાવિધિ કરવામાં આવી હતી. આસ્થાના પર્વ હોળીની અંકલેશ્વર હાંસોટમાં ઠેર ઠેર ઉત્સાહ સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. સંધ્યાકાળે શુભ મુહૂર્તમાં ઠેર ઠેર હોલિકા દહન કરાયું હતું, જે નિર્વિઘ્ને પાર પડ્યું હતું. શ્રદ્ધાળુઓએ હુતાસણીમાં નાળિયેર, ધાણી, ચણા, ખજૂર હોમીને બાળકો અને પરિવારના સ્વાસ્થ્ય તેમજ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મહિલાઓએ હોળી માતાની પૂજા કરી પરિવારના સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય માટેની મંગલ કામનાઓ કરી હતી. પૌરાણિક કથાઓ મુજબ ભક્ત પ્રહલાદની અખંડ ભક્તિ અને હોલિકાના દહન દ્વારા સત્યના વિજયનું પ્રતીક મનાય છે. આ પ્રસંગે લોકો અગ્નિની પરિક્રમા કરી સુખ, શાંતિ માટે પ્રાર્થના કરે છે. ચંદ્રગ્રહણના પગલે રંગોના પર્વ ધૂળેટીની બુધવારના રોજ ઉજવણી કરવામાં આવનાર છે. રંગોના પર્વ ધૂળેટીની એકમેકને રંગ લગાવી ઉજવણી કરવા રંગરસિયાઓ સજ્જ બન્યા છે. જિલ્લાની જેલના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા પોતાના પરિવાર સાથે પ્રથમ વખત જેલ પ્રાંગણમાં હોળી પર્વ નિમિત્તે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. હોળી પર્વની પૌરાણિક કથા મુજબ રાજા હિરણ્યકશ્યપુ અને ભગવાન પ્રત્યે અડગ ભક્તિ ધરાવતા ભક્ત પ્રહલાદની જીવનગાથા સાથે સંકળાયેલી આ ઉજવણી ભક્તિ, સત્ય અને ધર્મની જીતનું પ્રતીક છે. કાર્યક્રમ દરમિયાન વિધિવત રીતે હોળિકા દહન કરવામાં આવ્યું અને જીવનમાંથી નકારાત્મક ઉર્જા, અહંકાર અને દુર્વિચારને તિલાંજલિ આપી હોળીની પવિત્ર જ્વાળામાં ભસ્મ કરવાની પ્રેરણા પ્રાપ્ત કરવામાં આવી હતી. સાથે જ સકારાત્મકતા, પ્રેમ, સૌહાર્દ અને એકતાનો સંદેશ આપતા ઉત્સાહભેર હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહી આનંદ અને ધાર્મિક ભાવનાથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આમોદ તાલુકાના ભીમપુરા વિસ્તારમાં આવેલ નર્મદા નિગમની કેનાલમાં મોટું ગાબડું પડતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એક તરફ સરકાર પાણી સંરક્ષણના દાવા કરે છે, તો બીજી તરફ અહીં મહામૂલું પાણી જમીનમાં વેડફાઈ રહ્યું છે. નર્મદા નહેર નિગમ દ્વારા નહેરોની સફાઈ અને જાળવણી અંગે કરવામાં આવતા દાવાઓ અહીં ખોટા સાબિત થતા જોવા મળે છે. અનેક જગ્યાએ નહેરોમાં બાવળ અને ઝાડી ઝાંખરા જોવા મળ્યા હતા, જે દેખાડે છે કે યોગ્ય દેખરેખનો અભાવ છે. આ બેદરકારીનો સીધો ભોગ ખેડૂતો બની રહ્યા છે. અનેક ગામોના ખેડૂતો સિંચાઈના પાણી વિના હેરાન પરેશાન છે, જ્યારે અહીં હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. ખેડૂતોની મહેનત, પાક અને જીવન જીવિકા સાથે સંકળાયેલો આ પ્રશ્ન અત્યંત સંવેદનશીલ છે. આ મુદ્દે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલે ચેતવણી આપી છે કે જો વહેલી તકે નર્મદા નિગમ દ્વારા સમગ્ર પંથકમાં કેનાલના ગાબડાની મરામતની યોગ્ય કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો આમોદ કોંગ્રેસ પાર્ટી ખેડૂતોને સાથે રાખી નિગમની કચેરીને તાળાબંધી કરશે અને ઉગ્ર આંદોલન શરૂ કરશે. હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર અધિકારીઓ તાત્કાલિક પગલાં ભરી ખેડૂતોને ન્યાય આપે છે કે પછી આ મુદ્દો વધુ ઉગ્ર બને છે. પૂરા માઇનર કેનલ પાસે આપણે ઊભા રહ્યા છીએ. આપ જોઈ શકો છો, 1 વર્ષ પહેલાં ખેડૂતોની લાગણી અને માગણી હતી. ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ જે કેનલમાં ગાબડું પડ્યું હતું તેનું સમારકામ નર્મદા નિગમની ઓફિસે રજૂઆત કરવાથી એ સમારકામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1 વર્ષ બાદ આ કેનલમાં પાણીનું આવરણ થઈ રહ્યું છે અને આપ જોઈ શકો છો 1 વર્ષ પછી આ કેનલમાં પાણી આવ્યું તો પણ આ ભ્રષ્ટાચારના પાપે આ 1,000 લાખો ક્યુસેક પાણી વેડફાટ થઈ રહ્યો છે અને અત્યારે ખેડૂતોનો મહામૂલો પાક ઊભો છે અને ખેડૂતોને પાણીની સતત જરૂરિયાત હોવાને કારણે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે. એના કારણે જે નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને ખરેખર આ પાણી છોડતા પહેલાં આ કેનલનું નિરીક્ષણ કરવું જોઈએ. સાફ સફાઈ થઈ છે કે નથી થઈ, ગાબડું પડ્યું છે કે નથી થયું, પણ એ ભ્રષ્ટ અધિકારીઓએ કોઈપણ પ્રકારનું ધ્યાન રાખ્યા સિવાય કે નિરીક્ષણ કર્યા સિવાય આ પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતોને મહામૂલા પાકને નુકસાન થઈ રહ્યું છે. તો પણ આ અધિકારીઓ પંખા નીચે બેસીને ભ્રષ્ટાચાર જ કરવામાં માંડ્યા છે અને ખોટા બિલો ઉધારવામાં આવ્યા છે. અને અધિકારીઓને અમે શાણમાં સમજાવીએ છીએ કે જો આગામી દિવસોમાં આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો એક ખેડૂતની વેદના લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા નર્મદા નિગમની ઓફિસને તાળાબંધી કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે. આમોદ શહેર ખાતે ધૂળેટી પર્વ હોળી દહનની ઉજવણી ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. ખાસ કરીને હિંમતપુરા તેમજ સરીફાપોળ વિસ્તારમાં આવેલ ભાથુજી મહારાજ મંદિરના પટાંગણમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ હોળી દહન કરવામાં આવ્યું. આ પ્રસંગે વિસ્તારના વડીલો, યુવાનો અને બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવી સમાજની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. હોળી દહન બાદ લોકો એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.
નાના બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. મહિલાઓએ પરંપરાગત ગીતો ગાઈ ઉજવણીને રંગીન બનાવી હતી. આ રીતે આમોદ શહેરમાં સૌહાર્દ અને એકતાનો સંદેશ આપતી હોળીની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. શ્રી ગણેશાય નમઃ. હોલિકા માત કી જય. આમોદના વાટા પટેલ વિસ્તારની અંદર હોળી ચકલા પાસે અમે હોલિકા દહનનું વર્ષોથી પૌરાણિક પ્રમાણે અમે આયોજન કરીએ છીએ, જેની અંદર આજે હોલિકા દહનનો પવિત્ર અવસર છે. આ અગ્નિ માત્ર લાકડાથી બહારથી પણ સમાજમાં રહેલી બુરાઈ, અધર્મ અને અસત્યનો નાશ કરી સત્યના વિજયનો સંદેશ આપે છે. જેમ ભક્તો પ્રહલાદની અતૂટ શ્રદ્ધાને હોલિકાના અહંકારને ભસ્મભીત કર્યા, તેમ આજે આપણે પણ આપણા મનમાં રહેલી નકારાત્મકતાને આ પવિત્ર અગ્નિમાં હોમી દઈએ, એ રીતનું અમે આયોજન કરીએ છીએ. આ વિસ્તારની અંદર પાથુજી મહારાજની ડેરીની સામે વર્ષોની પરંપરા સાચવીને હોળિકા દહન થાય છે અને આ આજુબાજુના વિસ્તારવાળા આમાં ઉત્સાહથી ભાગ લે છે અને બધાને મજા પણ આવે છે આમાં ભાગ લેવામાં અને બધા ઉત્સાહથી ભાગ લે છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના વન વિભાગના આરએફઓએ બાતમીના આધારે 35 લાખના ખેરના લાકડાના મુદ્દામાલ ઝડપી પાડ્યા હતા. વન વિભાગની ટીમે બાતમીના આધારે કરજણ ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ટ્રક ઊભી રાખી તપાસ કરતા ડ્રાઈવર દ્વારા પપૈયાની બિલ્ટી બતાવવામાં આવી હતી. વન વિભાગ દ્વારા ટ્રક પર ચડીને જોતા ત્યાં ખેરના લાકડા મળી આવ્યા હતા. ડ્રાઈવરને પૂછપરછ કરતા તેમની પાસે પાસ પરમિટ માંગતા કોઈપણ જાતની પાસ પરમિટ મળી આવી ન હતી. આ ખેરના લાકડાની કિંમત ₹15 લાખ અને ટ્રક મળી કુલ 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. વન વિભાગ દ્વારા ખેરના લાકડા અને ટ્રક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કરજણ ટોલ નાકા પાસેથી પસાર થનાર ખેરની ગાડી આવતા અમો એ ગાડીને અટક કરી તપાસ કરતા એના ઉપર ઘાસ નાખી નીચે ખેરનો માલ હોય, જેની તપાસ કરતા એના પાસે પાસ પરમિશન માંગતા કોઈ પણ જાતની પાસ પરમિશન રજૂ કરેલ ન હોય, જેથી અમો એનો ગુનો નોંધી તાત્કાલિક એ વાહન અને ડ્રાઈવરનો કબજો લઈ નસવાડી રેન્જ ખાતે લાવેલ છે. જે મુદ્દા માલની વજન કરાવતા 20 ટન જેટલો ખેરનો મુદ્દામાલ મળેલ છે, જેની અંદાજિત કિંમત 15 લાખ રૂપિયા અને ગાડી 16 ટાયરની જેની અંદાજિત કિંમત 20 લાખ રૂપિયા, આમ કુલ મળી 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ નસવાડી રેન્જ દ્વારા કબજે કરવામાં આવેલ છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ઈરાન અમેરિકા વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને પગલે અંકલેશ્વરના ઉદ્યોગકારોએ ઘેરી ચિંતા વ્યક્ત કરી. યુદ્ધ લંબાશે તો કરોડોના નુકસાનની ભીતિ. આયાત નિકાસ પર મોટી અસર. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે હત્યાનો પ્રયાસ કરનારી ત્રિપુટીના મુખ્ય સૂત્રધારનું પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું. ભરૂચ શહેર જિલ્લામાં હોળી પર્વની પરંપરાગત ઉજવણી કરાઈ. પરંપરાગત રીતે હોલિકા દહનમાં ધાણી, ખજૂર, શ્રીફળ, કંકુ, ચોખા વધાવી પૂજા વિધિ કરાઈ. બુધવારે રંગોના પર્વ ધૂળેટીને ઉજવવા લોકો સજ્જ બન્યા. ભરૂચથી વડોદરા તરફ જતા નવા બનેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર રિક્ષા દોડતી હોવાનો કોઈ વાહન ચાલકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. એક્સપ્રેસ વે જેવી નિયંત્રિત અને હાઈસ્પીડ માર્ગ વ્યવસ્થામાં રિક્ષા જેવા ધીમા વાહનોને પ્રવેશ મનાઈ હોવા છતાં આવી ઘટના સામે આવતા પ્રશ્નો ઊભા થયા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.